સર્વને સીતારામ. પ્રશ્ન એક ભાઈનો છે કે સનાતન એટલે શું? જવાબ આપણે આપવાની પ્રમાણે વિડીયો બનાવવાનો. સનાતન એટલે શું એવું મેં એક દાદાને, મારા નજીકના દાદા છે, એને પૂછ્યું છે. તો એને જવાબ એવો આપ્યો છે કે 5 તત્વ અને 6 નારાયણ એને સનાતન કહેવાય. તો તમારું શું કહેવાનું થાય છે? હા, જવાબ જો સનાતન જે ધર્મ છે, સનાતન ધર્મ, એનું જે વર્ણન કરવું જેમ છે એમ, તો એમાં ઘણો બધો વિચાર કરવો પડે એવું અનુભવની વસ્તુઓ તેમ છે. એટલા માટે કે સનું બનેલું આ શરીર છે એને સનાતન કહેવાય. 5 તત્વ અને 6 નારાયણ એને સનાતન નો કહેવાય. પણ જેને પછી જેવું સાંભળેલું હોય, જેવી બુદ્ધિ પ્રમાણે વાત કરતા હોય છે, એનો કોઈ વિરોધ ન હોય. પણ સનાતન નું વર્ણન તો કરવું વિચાર કરવા જેવું છે. કારણ મૂળ ધર્મ આ શરીરનો, મનુષ્ય શરીર મળ્યું છે, એનો મૂળ ધર્મ શું કામ મળ્યું છે, શા કારણથી મળ્યું છે, શું હેતુથી મળ્યું છે. આ શરીર મનુષ્ય તન જે દેવો કરતા દુર્લભ છે, એ શા કારણેથી બન્યું, શું કામ બન્યું છે, એના માટે સંતોએ શું બતાવ્યું છે, સંતોનો શું મત છે, શાસ્ત્ર પુરાણનો શું મત છે, એ મતને અનુસરીને થોડું ઘણું વર્ણન થઈ શકે એમ. કારણ કે સનાતન છે એ સર્વોપરી છે. જેમ પરિબ્રહ્મ પરમાત્મા સર્વમાં વ્યાપક છે, એમ સર્વ ધર્મ છે. એટલે મતિ પ્રમાણે એની વાત હોય છે. પણ 5 તત્વ અને 6 નારાયણ સનાતનમાં કહેવાય. પણ આ શરીર રે ત્યાં લગન સનાતન ધર્મને જાળવવો અને એને અનુભવવો, એના પ્રમાણે રહેવું, જે સંતોના મત પ્રમાણે, શાસ્ત્રના મત પ્રમાણે, એને સનાતન કહેવાય. કે આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે, એ મનુષ્ય જન્મનો હેતુ કેવલ્ય પરિબ્રહ્મ પરમાત્મા ને મળવાનું છે. જે ઘરેથી આવ્યા છે એ ઘરે પાછું મળી જવાનું છે, એ ઘરે પાછું પહોંચવાનું છે. એ જ આપણા આ તનનો હેતુ છે. તો એ હેતુને ત્યાં સુધી પહોંચાડવા માટે સંતોની, મહાપુરુષોની જરૂર પડે છે, એના સત્સંગની જરૂર પડે છે, સદગુરુ મહારાજની જરૂર પડે છે, સંતોના મંતવ્યની જરૂર પડે છે, એટલાના મંતની જરૂર પડે છે. પૂછી શકે કોઈ પણ વ્યક્તિ. હું પણ એવા પ્રશ્ન હોય તો પૂછી શકું છું, બીજાને ઘણાને પૂછતો હોઉં. એવું કાંઈ હોતું નથી. અને પાછું એ ભાઈ એવું લખ્યું છે કે ભાઈ અમારા ગુરુ મહારાજ તુલ્ય હું માનું છું, પણ એ જવાબ આવા આપે છે એમ. તો રાગદ્વેષ ન હોવો જોઈએ. એને ખબર હોય એ પ્રમાણે કીધું હોય, આપણને સમજણ હોય તો એ પ્રમાણે આપણે એને સમજી લેવું જોઈએ. હા, પછી એ ભાઈએ પાછું બીજું પ્રશ્ન હોય એને કરેલો છે કે ભાઈ ગુરુ આ શરીરને બનાવવા પડે છે કે આત્માને બનાવવા પડે છે? તો એમાં પણ સંતોનો મત હોવો જોઈએ. કે અમુક પ્રશ્ન એવા હોય સાધકોને, આમ તો પ્રશ્ન એવો ન હોય તેને પૂછવો જોઈએ. કારણ કે ગુરુ કોને કરવા પડે એટલું જ પૂછવું પડે. ગુરુ મારે કરવા છે તો હું ગુરુ કરું છું, મારી અંદર જે તત્વ બિરાજમાન છે એ ગુરુ કરે છે, આત્મા ગુરુ કરે છે, મન ગુરુ કરે છે, આની અંદર જીવ છે, જીવ ગુરુ કરે છે. ઘણા પ્રશ્ન એવી રીતે પૂછવાનો હોય છે. પણ હકીકતમાં આ જગતમાં સત્ય શું છે એ જાણવા માટે થઈ અને એક આ જીવ છે, જીવરૂપી ગ્રંથિ બંધાણી છે, એની સમજણ માટે થઈને સતગુરુ કરાવવા પડે છે. એની સમજણ માટે થઈ
એટલે એને સદગુરુ આપણે કરવા પડે. એને આપણે ગુરુ માનીએ, શરીર ગુરુ માનવા પડે છે. શરીર ગુરુ જેમ કહે છે એમ કરવું પડે છે. એના વચનના આધારે હાલવું પડે છે. એમ આપણે માની અને હાલવું પડે છે. પછી ગુરુ મહારાજ સત્ય ગુરુ એટલે પરિબ્રહ્મ પરમાત્માની વાત કરે છે. આ શરીર ગુરુ નથી એ પણ વાત કરે છે. તો કાર્ય તો જીવ છે, એ જીવને ગુરુ કરવા પડે છે. એ જીવને અણહમજણ છે એટલે સમજણ માટે તેને ગુરુ કરવા પડે છે. બીજું તાત્પર્ય પણ સંતોનું કહેવાનું થાય છે, મનને ગુરુ કરવા પડે છે. એમ પણ કહેવાનું થાય કે શરીરને ગુરુ કરવા પડે છે. શરીરથી શરીર ગુરુ બની શકે છે. આ શરીરની અંદર જે કાંઈ છે એને સમજાવવા માટે આ શરીરની જરૂર છે. એટલે ગુરુના વર્ણન પણ આવી રીતે હોય છે. પણ તાત્પર્ય એ સમજવાનું છે કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એ હેતુ સનાતન ધર્મનો છે. સનાતન ધર્મ એટલે પોતાને જે પરિબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચવાનું છે ત્યાં પહોંચવા માટે થઈને જે કાંઈ કર્યો સંતોએ રસ્તા બતાવ્યા છે. જ્ઞાન દ્વારા બતાવ્યો છે, ધ્યાન દ્વારા બતાવ્યો છે, યોગ દ્વારા બતાવ્યો છે. એ રસ્તા પ્રમાણે આપણી જે કેપેસિટી હોય, આપણી જે કક્ષા હોય, આપણી બુદ્ધિ હોય, આપણો જે વૈરાગ હોય એ પ્રમાણે સાધકને હાલવાનું હોય છે. કારણ કે સનાતન ધર્મનું વર્ણન કરવું બહુ મુશ્કેલ છે, સમજીએ તો એમ. બાકી તો એમ કહી શકાય કે સનાતન ધર્મ એટલે આપણે પોતે પોતાનો ધર્મ, મૂળ ધર્મ, પોતાનો ધર્મ, પોતે શા માટે આ જગતમાં આવ્યો છે એનું એ સનાતન ધર્મ કહેવાય. એમ સમજી વિચારી અને હાલશું, સમજવાની કોશિશ કરીશું તો જરૂર સમજાઈ જાય છે. અને જે સાધકને જેટલું સમજાણું એ પ્રમાણે હાલવું જોઈએ, આનંદથી હાલવું જોઈએ, હળી મળીને હાલવું જોઈએ. મારું કહેવાનો એક જ તાત્પર્ય છે કે તમારા પ્રશ્ન 2-3 છે, પણ જે કાંઈ ગુરુ આપણને સમજાવે ને એ સમજણ પ્રમાણે આપણે હાલવું જોઈએ, એ પ્રમાણે રહેવું જોઈએ, એ જ કહેવાનું થાય છે. બાકી તો બીજું કોઈ સરસા લાંબી આમ કરવા બેસીને કોઈને હારે ઓલું કરીએ, તર્ક કરીએ તો એક ઝઘડો કર્યો કહેવાય. એમાં સત્યની પ્રાપ્તિ ન થાય. એમાં અભિમાન રહેલું છે, બેયનું અભિમાન રહેલું છે. ગુરુ એમ કે મને સમજણ છે, અથવા કોઈ સમજદાર વ્યક્તિ હોય એની આગળ આપણે ગયા એમ કે હું કહું એ જ સત્ય છે, એમ સત્ય હોતું નહીં. સત્ય છે એ બુદ્ધિથી પર એક અનુભવ છે. સત્ય છે બુદ્ધિથી પર છે, પણ વાત છે તો વાત સમજણથી સમજવી જોઈએ. આવું મારું કહેવાનું થાય છે. સર્વને સીતારામ.